નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું સંજીવની. અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે. રોજબરોજ હેલ્ધી લાઈફમાં આપણે એક અલગ વિષય પર વાત કરતા હોઈએ છીએ. આજનો વિષય ખૂબ ખાસ છે કારણ કે આજે વાત કરવાના છીએ આયુર્વેદ પર. જી હા, જેનું મહત્વ શાસ્ત્રોમાં પણ આપણે સાંભળ્યું છે અને શાસ્ત્રોમાં પણ સમજાવ્યું છે. ખાસ કરીને કોમન જે તકલીફ લોકોની હોય છે એસિડિટીની, તો એસિડિટીની તકલીફમાં આયુર્વેદમાં શું ઉપચાર છે, કઈ રીતે તેની સારવાર થઈ શકે, તેના પર આજનો આપણો ખાસ એપિસોડ. તો ચલો શરૂઆત કરીએ. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર રાજેશભાઈ ઠક્કર. આયુર્વેદિક સારવાર તેઓ કરી રહ્યા છે લોકોની અને આયુર્વેદિક ડૉક્ટર છે, ફિઝિશિયન છે. તેમનું સ્વાગત કરીએ, ચર્ચા આગળ વધારીએ. રાજેશભાઈ, સ્વાગત આપનું. નમસ્કાર. રાજેશભાઈ, ખાસનો આજનો જે પ્રોબ્લેમ લોકો ફેસ કરી રહ્યા છે, નાની નાની તકલીફોમાં એસિડિટીની તકલીફ રોજિંદી કોઈને રહેતી હોય છે. આ સાંભળવું ખૂબ કોમન લાગે, પરંતુ જ્યારે તકલીફ થતી હોય છે ત્યારે ઘણા લોકો એનાથી ભોગવતા હોય છે પીડા. આયુર્વેદ ખાસ તો એટલા માટે કારણ કે લોકો હવે ધીમે ધીમે જ્યારથી કોવિડ કાળ ગયો છે, 3-4 વર્ષ પછી લોકો હવે સમજતા થયા છે કે આયુર્વેદનું કેટલું મહત્ત્વ છે. કારણ કે કોવિડમાં આપણે જોયું છે કે લોકોએ આયુર્વેદ ખૂબ ઉપચાર કર્યા, ઘરગથ્થુ લોકોના ઘરમાં હવે તો આયુર્વેદ પહોંચી ગયું છે. એટલે હવે એ ચર્ચા કરવી ખૂબ અગત્યની બની જાય છે. સૌથી પહેલાં તો જાણવા એ માંગીશું કે આજે જે આપણે મુદ્દો લીધો છે એસિડિટી, એ જે તકલીફ છે, સૌથી પહેલાં તો આયુર્વેદમાં એને કઈ રીતે ઓળખાય છે? ચોક્કસ. તમે બહુ સરસ વાત કરીએ કે આયુર્વેદ હતું તો ખરું, સદીઓથી, સહસ્ત્રાબ્દીઓથી ચાલી રહ્યું છે, પણ કોરોનાએ એક વિશ્વ ફલક ઉપર એને મૂકી દીધું. ગોલ્ડન મિલ્ક એટલે એવું કહી શકાય કે 1200 કરોડનું ખાલી હળદરનું એક્સપોર્ટ વધી ગયું, એટલે વેસ્ટર્ન કન્ટ્રી અને આરબ કન્ટ્રીઝમાં. એટલે હળદર દૂધમાં નાખીને આ બધી આયુર્વેદની પરંપરાઓનું પુનર્જીવન થયું. આયુર્વેદ એકદમ બધાના સેન્ટ્રલ ફોર્સમાં આવી ગયું અને ખરેખર એ કહી શકાય એમને વૈદ તરીકે અને આપણે એક ભારતીય તરીકે આપણી પંચમ વેદ અને એનું મહત્ત્વ ખૂબ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. મૂળ પ્રશ્ન આયુર્વેદની વાત કરીએ તો અમ્લ પિત્ત તરીકે ઓળખવામાં આવે. એસિડિટી શબ્દ છે એ અત્યારે હાલ ઇન જનરલ ટર્મ્સમાં વપરાય છે. આયુર્વેદના ગ્રંથોમાં એને અમ્લપિત્ત તરીકે ઓળખવામાં આવે છે. બંનેમાં જુઓ સમાનતા કેવી સરસ છે કે મોડર્ન મેડિકલ સાયન્સ અને આયુર્વેદ એ બંનેના શબ્દો લગભગ પેરેલલ જાય છે. અમ્લ અને પિત્ત. અમ્લ એટલે ખાટું અને પિત્ત એટલે જે પિત્ત દોષ છે, આયુર્વેદ છે ત્રિદોષવાદ ઉપર આધારિત, અને વાયુ, પિત્ત અને કફ. હવે એમાં જે પિત્ત છે એ વધારે પડતું ખાટું થઈ જાય અને પેટમાં દાઝ કરે, એ જે રોગ ઉત્પન્ન થાય છે એને અમ્લપિત્ત કહેવાય. મોડર્ન મેડિકલ સાયન્સ જોઈએ તો એમાં પણ કેવું છે, હાઇપર એસિડિટી શબ્દ વાપર્યો છે. હા, હાઇપર એટલે કોઈ પણ વધારે પડતું થાય એ હાઇપર, અને એસિડિટી એટલે એસિડ જેવું, જ્યાં જે એસિડ સિક્રેશન સ્ટમકમાં થાય છે, ખોરાક ખાઈએ એટલે ખોરાક પચાવવા માટે એસિડ જોઈએ, એ એસિડનું પ્રમાણ વધી જાય, હાઇપર થઈ જાય, અને જે લક્ષણો ઉત્પન્ન થાય અને એ લક્ષણોનો જે સમૂહ છે, એ જે રોગ છે એને હાઇપર એસિડિટી. અમ્લપિત્ત અને હાઇપર એસિડિટી બંનેના શબ્દોમાં જ એનો મતલબ સમાવી જાય છે અને બંને મેડિકલ સાયન્સ પેરેલલી એની વ્યાખ્યા આપે છે એવી રીતે. રાજેશભાઈ, જે રીતે અત્યારે આપણે આયુર્વેદની વાત કરી રહ્યા છીએ, એસિડિટીની વાત કરીએ, આપણે કહ્યું કે મેડિકલ ટર્મ્સમાં પણ એને અલગ રીતે ઓળખવામાં આવે છે. એક તો એના પર બી આપણે વાત કરવી છે. બીજું કે એસિડિટી થવાનું કારણ શું? કેમ લોકોને એસિડિટી થાય છે? ઘણા લોકો એવું કહે છે કે એકલે ચા પીવાથી મને એસિડિટી થઈ ગઈ, ઘણા લોકોને ઠંડુ ખાવાથી થાય છે, ઘણા લોકો ખાટું ખાવાથી થાય છે, ઘણા લોકો લેટ જમતા હોય છે, એસિડિટી થઈ જાય છે. પણ તેના કારણો શું છે? એસિડિટી કેમ થતી હોય છે? ચોક્કસ. એટલે આયુર્વેદ છે, ફરીથી હું વાત કરીશ કે ત્રિદોષવાદ ઉપર આધારિત છે. વાયુ, પિત્ત અને કફ. તો વાયુના બગડવાના પોતાના કારણો, પિત્તના બગડવાના કારણો, કફના બગડવાના કારણો હોય. હવે પિત્ત છે, આપણે જે આજે વાત કરવી છે એસિડિટીની, તો પિત્ત દોષ જે છે એ, અને બીજું કે ખોરાકમાં 6 રસો કીધા છે આપણા આયુર્વેદના ગ્રંથોમાં: મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય, ગળ્યો, ખાટો, ખારો, તુરો, કડવો, તીખો. એટલે આ 6 રસ છે, એમાંથી 3 રસ પિત્તને વધારનાર છે અને 3 રસ છે પિત્તને ઘટાડનાર છે. એટલે ખાટો, ખારો અને તીખો, આ 3 રસ છે, એક વધારે પડતા ખાઓ તો એ પિત્તને વધારે, એટલે એસિડિટીનું કારણ બને છે. એવી રીતે ગળ્યો, તુરો અને કષાય રસ એટલે કે કડવો રસ જે છે, એટલે કષાય એટલે કે તુરો અને તિક્ત એટલે કડવો રસ. તો એ 3 રસ જે છે એ એસિડિટીનું બેલેન્સ કરે છે. એટલે વધારે પડતો એસિડ હોય તો એને શાંત કરે છે. તીખો રસ ખાઓ, ખારું વધારે પડતું ખાઓ, બરાબર, અને ખાટું વધારે ખાઓ તો એ પિત્તને છંછેડે. હકીકત એવું છે કે પિત્ત વગર પાચન થવાનું જ નથી. આપણે જે ખોરાક લઈએ છીએ
એમાં આપણે રોટલી, દાળ, ભાત, શાક, ઘણું બધું કોમ્પ્લિકેટેડ ફેટ ખાધું, બધું જ ખાધું, તો એમાંથી વિટામિન્સ, મિનરલ્સ, ફેટ, પ્રોટીન, બધા ખૂબ બધા જરૂરી તત્વો શરીરના એ એમાંથી વિઘટિત થવાના. ખોરાક સીધો ઉપયોગમાં નથી આવતો, એના મૂળભૂત તત્વો ઉપયોગમાં આવે છે. તો એને વિઘટન કરવાનું કામ છે એ એસિડ કરે. એટલે નોર્મલ કન્ડિશનમાં રહેવું જોઈએ, પણ એ વધે છે. માની લો કે એક એક્ઝામ્પલ તરીકે કે 30 ml આપણે એસિડ જોઈએ છે. આપણે ખોરાક ખાધો, મુખ્ય ભોજન લીધું બપોર કે રાત્રિનું, તો 30 ml એસિડ જોઈએ છે, વધીને 35, 40, 45 થાય તો એ એસિડિટીની ગણતરીમાં આવે એવું આપણે સામાન્ય રીતે સમજી શકીએ. હવે જો 30 હશે તો સામાન્ય છે, પોતાની પ્રકૃતિમાં છે. એ પિત્ત બળતરા નહીં કરે, ફક્ત ખોરાકને તોડી અને આના ઘટકોને છૂટા પાડી અને આગળ આંતરડામાં મોકલશે, જેથી કરીને ત્યાં આંતરડામાંથી એ શોષાઈ શકે. બરાબર છે. પણ હવે વધી ગયું છે તો એ બાળી નાખે. સામાન્ય રીતે બીજી રીતે સમજવું હોય તો એવું કહેવાય કે આપણે ગેસની સાથે એક્ઝામ્પલ આપીને ઉદાહરણ આપું કે તમારે રોટલી બનાવી છે, બરાબર, તો નાનકડી સગડી છે, તો એની ઉપર તમે પેલું મૂક્યું છે અને તવીને એની ઉપર તમે રોટલી પકાવો છો. પણ ધારો કે 1000 માણસનું રસોઈ છે અને મોટો પેલો ભઠ્ઠો છે, હવે એમાં એક જ રોટલી છે, મૂકો તો બળી જાય. બરાબર. એટલે શું થાય? અતિ દગ્ધ થાય. આયુર્વેદમાં શબ્દ સરસ વાપર્યો, અતિ દગ્ધ થાય. દગ્ધ એટલે બળી જાય છે. એટલે એ રોટલી સારી રીતે પચેલી હોય તો એમાંથી પોષક તત્વો મળે, પરંતુ વધારે એસિડ હોય, વધારે અગ્નિ હોય, આપણે જેમ પેલી પકવવામાં વધારે અગ્નિ છે, તો સામાન્ય અગ્નિ હશે તો એ પચાવશે અને સારી રીતે એનો પાક કરશે, ખાવાને લાયક બનાવશે. લોટ પચવામાં અઘરો છે, પણ એમાંથી એ સારી રીતે પચાવી નાખે. એવી રીતે એ અગ્નિ છે તો અહીંયા પિત્ત છે. એ પિત્ત એને ખોરાકના ઘટકોને સારી રીતે છૂટું પાડે. વધી ગયું અને થયું તો એ ખોરાકને બાળી નાખે. બળી ગયેલા ખોરાકમાંથી પોષણ ના મળે, એટલે પછી એની આડઅસરો શરૂઆત થાય. એટલે સામાન્ય રીતે લોકોને સમજણ પડે એવી ભાષામાં મેં આ સમજાવવાની કોશિશ કરી. સાચી વાત. એના લક્ષણોની ખાસ વાત કરીએ. એસિડિટી થવા પાછળના જે કારણો અત્યારે આપણે જણાવ્યું કે કદાચ બેલેન્સિંગ ખોરાક તમારો ન હોય તો એસિડિટી થાય, અને એસિડિટી થાય એટલે જે તકલીફો થતી હોય છે, કઈ રીતે ખબર પડે કે તકલીફો આ છે? એના લક્ષણો શું છે? ચોક્કસ. એને આયુર્વેદમાં પૂર્વરૂપ અને પ્રધાન સ્વરૂપ એવી રીતે બે વસ્તુ છે. પૂર્વરૂપ એટલે શું? પ્રેડિક્શન, કે હવે એસિડિટી થવાની છે. એ એવા જે લક્ષણો છે, પ્રારંભિક લક્ષણો. અને જેને એસિડિટીનો રોગ થઈ ગયો છે, અમ્લપિત્ત થઈ ગયું છે, તો પહેલાં પૂર્વરૂપની વાત કરીએ તો પૂર્વરૂપમાં કેવું હોય? સામાન્ય ક્યારેક ખાટા ઓડકાર આવે, મોઢામાં લાળ જેવું વધારે લાગે, ક્યારેક દાસ થાય, દરરોજ ન થાય, બરાબર છે. પેટમાં ક્યારેક બળતરા થાય છે. આ પ્રાથમિક લક્ષણો હોઈ શકે છે. પછી એના મુખ્ય સ્વરૂપ તો દરરોજ ખાલી પેટ હોય કે ખાધેલું હોય, બરાબર, સતત પેટમાં પણ બળતરા થઈ શકે, ગળામાં બળતરા થાય અને છાતીમાં પણ બળતરા થાય. તો આ જે લક્ષણો છે, સતત ગળું, છાતી અને પેટ બધે બળતરા થાય, તો મૂળ એ રોગ પોતાના સ્વરૂપમાં ડેવલપ થઈ ચૂક્યો છે એવું આપણે સમજી શકીએ. એટલે તમને સતત બળતરા આપ્યા કરે, ખાટા ઓડકાર આવે, ક્યારેક કેટલાક દર્દીઓને તીખા અને કડવા પણ ઓડકાર આવ્યા કરે, કે પિત્તનો ગુણ જે છે એ તીખો પણ છે, કડવો પણ છે અને ખાટો પણ છે, બરાબર છે. તો એ થશે. ક્યારેક બહુ જ રોગ આગળ વધે કે 2-5 વર્ષ થાય પછી એ ઉલટીના સ્વરૂપમાં પરિવર્તન પામે. એટલે અઠવાડિયા 15 દિવસે એકવાર, ક્યારેક કોઈકને મહિને એકવાર, કેટલાક દર્દીઓને ખૂબ આગળ વધ્યું હોય તો અઠવાડિયામાં 2 વાર ખાટી ઉલટીઓ થયા કરે. આ બધું થતું હોય છે. તો એ રોગનું આગળ વધેલું સ્વરૂપ છે. પણ શરૂઆત થતી હોય ને ક્યારેક બળતરા થતી હોય, જો તમે એને મટાડી દો તો એ રોગમાંથી આપણે વિજય પ્રાપ્ત કરી લેવાય. પણ ઉપેક્ષા કરીએ આપણે, સામાન્ય રીતે બધાને એવું હોય કે મને કશું ના થાય, હા, અને મને કશું નથી, મને તો સારું થઈ જશે, હવે મટી જાય છે, પરમ દિવસે થયું તો હવે આજે શું છે, કશું નથી એમ. તો એવી રીતે ઉપેક્ષા કરે તો રોગ આગળ વધે. એને મૂળભૂત રીતે પરેજી અને આહાર ઔષધથી મટાડી શકે. રાજેશભાઈ, ખૂબ સરસ આપણે આગળ વાત કરી, લક્ષણોની વાત કરી, અને ખાસ એ કે જો તમે એને ગંભીર નથી લેતા શરૂઆતના સ્ટેજથી તો આગળ જતાં તે વધારે ઘાતક સાબિત થઈ શકે અને તકલીફ પણ વધારે આપી શકે. ખાસ જો એસિડિટીની સારવાર તમે નોર્મલ સ્ટેજ પર અથવા તો પ્રાથમિક ધોરણે ન કરાવો તો પછી તેની આડઅસર કેવી થતી હોય છે, કેવી તકલીફો આગળ જતાં થતી હોય છે? ચોક્કસ. એસિડિટીના મૂળભૂત લક્ષણોમાં આપણે જોયું કે બળતરા થવી, ખાટા ઓડકાર આવવા, અને સાથે એ ક્યારેક પેટમાં આફરા જેવી અનુભૂતિ કરાવે, બરાબર છે. હવે વાયુનો અનુબંધ હોય અને કફનો અનુબંધ હોય તો બીજા પણ થોડા લક્ષણો એડ થઈ શકે. હવે કોઈ વ્યક્તિને 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સુધી આવા, 4 વર્ષ સુધી આવા લક્ષણો રહે છે અને ઉપેક્ષા કરે છે, અથવા સામાન્ય એકાદી ગોળી લઈ અને અત્યારે ટાળી દે છે અને પછી ઉપેક્ષા કરે એટલે કેટલાક દિવસ પછી પાછો રોગ વધીને આવે, એના લક્ષણો વધારે આવે. એટલે શું થશે કે એ ગંભીરતા થશે. તો ક્યારેક એવું બની શકે કે એ વ્યક્તિને હંમેશા ચક્કર આવતા હોય,
એવી એક આડઅસર થઈ શકે. બીજું તમોદર્શન એટલે ભ્રમ શબ્દ વાપર્યો છે. ભ્રમ અને તમ બે શબ્દ વાપર્યા છે આયુર્વેદમાં કે અમ્લપિત્ત રોગ વધે ત્યારે ભ્રમ અને તમ એ મુખ્ય સાઇડ ઇફેક્ટ. એટલે કોઈ પણ કારણ વગર પછી ચક્કર બહુ આવતા હોય એટલે તપાસ કરાવે, ન્યુરોલોજીસ્ટ પાસે, ફિઝિશિયન પાસે ગયા અને કર્યું, પણ નાસ્તિ વાતેન વિના સુલમ, એક સંસ્કૃતમાં સરસ મજાનું છે, નાસ્તિ વાતેન વિના સુલમ, નાસ્તિ પિત્તેન વિના દાહમ, નાસ્તિ પિત્તેન વિના ભ્રમ. પિત્તાત ભ્રમ એટલે પિત્ત દોષથી ભ્રમ થાય, ચક્કર આવે, બરાબર છે. અને નાસ્તિ કફેન વિના કંડુ એટલે કફ દોષ વધે નહીં ત્યાં સુધી ખંજવાળ ન આવે. એવી રીતે પિત્ત દોષ ન વધે અતિશય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને બળતરા પણ ના થાય અને એ વ્યક્તિને ચક્કર પણ ના આવે. એટલે વધે, બહુ જ વધે ત્યારે ચક્કર આવે. તમોદર્શન, તમોદર્શન એટલે શું? વ્યક્તિ ઊભો થાય ને એટલે અચાનક એને અંધારા જેવું થયા કરે. એટલે એકદમ કેવું હોય કે અંધારી પેલામાં થઈ જાય છે, બ્લેકઆઉટ થતું હોય એવું એને અનુભૂતિ થાય છે. તમોદર્શન એટલે આપણે જે વાત કરીએ છીએ કે એનાથી અંધારા આવતા હોય એવું ફિલિંગ થાય. એટલે વ્યક્તિ ઊભું હોય અને બેઠું હોય અને અચાનક ઊભું થાય ને તો એકદમ આંખે અંધારા આવી જાય. બીજું ચક્કર પણ આવી શકે. ત્રીજી એક વસ્તુ છે, પેટમાં ચાંદા પડી શકે. એટલે પેટમાં ચાંદા પડે એટલે કેવું થાય કે એને વ્યક્તિને ખાધું અને અચાનક જ 15થી 20 મિનિટમાં જબરજસ્ત દુખાવો ચાલુ થાય. એટલે આ જ્યારે પેટમાં બળતરા પછી દુખાવો સ્ટાર્ટ થાય તો એને ગંભીર ચેતવણી સમાન લેવું જોઈએ. કેમ કે ચાંદુ પડ્યા પછી એને મટાડવું બહુ જ અઘરું છે. દરરોજ એમાંથી એસિડ સિક્રેશન થવાનું જ છે. કેમ કે તમે ખોરાક ખાધો, એસિડ નીકળ્યો, એસિડ નીકળ્યો એટલે એસિડની હાજરીમાં ચાંદુ રૂઝાય નહીં. તમે બહાર ઘા વાગ્યો હોય, ચામડી ઓપન થઈ હોય અને એસિડ અડ્યા કરે તો શું થાય? બરાબર છે. પણ જઠરની ચામડી એસિડથી ટેવાયેલી છે, પણ છતાં એ ચાંદાનું રૂઝવવું બહુ જ અઘરું હોય, વર્ષોના વર્ષો ક્યારેક નીકળી જાય. બરાબર. એટલા માટે એસિડિટીને મટાડવી જોઈએ. બીજું એક વસ્તુ એવું થાય કે અન્નનળીના વાલને ખરાબ કરે. એટલે એ કેવું થાય કે પેટમાં એસિડિટી છે, ધીમે 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 એ જે વાલ છે એ ખરાબ થતો જાય એટલે સંકોચાઈ જાય. અચાનક ક્યારેક સંકોચાય એટલે જે ખોલ બંધ થવું જોઈએ. થોડીક આગળ વાત કરું તો આપણે ખોરાક ખાઈએ ને, અન્નનળીમાંથી જાય એટલે અહીંયા વાલ આવે છે, જઠર છે. અન્નનળી અને જઠરની વચ્ચે વાલ છે. તો ત્યાં એ વાલ એવો વાલ એટલે કેવું કે જે એક જ દિશામાં જવા દે, પાછું ના આવવા દે. બરાબર છે. તો કુદરતી રચના એવી બનાવી છે કે ખોરાક અંદરથી નીચે જાય છે. અન્નનળીમાંથી જઠરમાં ગયો, હવે એ જે કુદરતી જે વાલ છે એ ખરાબ થઈ ગયો. એટલે ધારો કે કોઈ વ્યક્તિએ તીખું, ખાટું, ખારું ખાધું અને જો 15 મિનિટમાં સૂઈ ગયો તો એ બધું પાછું આવે. વાલ પૂરેપૂરો બંધ થઈ ગયો. તંદુરસ્ત માણસને વાલ બંધ હોય તો ભલે જઠર બંધ હોય, સૂઈ ગયા છો, બરાબર, એટલે જઠરમાંનો ખોરાક છે એ એસિડવાળો પાછો ના આવે. પણ રોગ આગળ વધ્યો હોય એસિડિટીનો અને વાલ ખરાબ થયો હોય તો બધું પાછું આવે. પાછું આવે ને અહીંયા છાતીમાં અને બળામાં બધામાં એકદમ ખટ્ટું ખટ્ટું બધું. અને કેટલીક વખત રોગ એનાથી પણ આગળ વધે તો વ્યક્તિને ઊભા થઈને થૂકવા જવું પડે, કાં તો એટલી બધી ઉલટી થઈ જાય, ખાટી, કડવી એવી બધી ઉલટી થયા કરે. અને મેં તો એવા પણ અનેક દર્દીઓ જોયા છે કે દરરોજે દરરોજ દરેક ખાધા પછી એને ઉલટી થાય અને કેટલાક લોકો તો આંગળી નાખીને ઉલટી કરીને કાઢી નાખે. એ શાંત ન થાય ત્યાં સુધી વ્યક્તિને બેચેન થઈ જાય. હા, એને માથું દુખવા માંડે. એ પછીના લક્ષણોમાં માથું પણ ભયંકર દુખે. ઘણીવાર આપણે એવું કહેતા હોય છે કે કંઈ નથી થયું, એસિડિટી થઈ છે, પણ જો તમે એને પ્રાથમિક રૂપે સારવાર નથી કરતા તો આ આટલી ગંભીર સ્થિતિમાં આવી શકે છે. બિલકુલ. સર, જ્યારે પણ તમને એસિડિટીની તકલીફ કોઈને રહેતી હોય, 2-5 દિવસે એકવાર, અઠવાડિયામાં એકવાર અથવા તો પછી 10-12 દિવસે એકવાર, તે જ વખતે આને અટકાવી હોય તો ઘરગથ્થુ ઉપાય શું કરી શકાય? ચોક્કસ. એ બહુ સરસ મજાના 1-2 ઉપાયો વાત કરીએ. પિત્તને બેલેન્સ કરવા માટે એને સમાન ઔષધો આપવા પડે. ગળ્યા છે, તુરા છે અને કડવા કહી શકાય એવા પ્રકારના. તો શાકભાજીની પહેલાં વાત કરીએ તો દૂધી છે, પરવળ છે, કોળું આવે છે જે યજ્ઞમાં હોમ થાય છે. સામાન્ય રીતે ગુજરાતમાં એવું પ્રચલન છે, એક માન્યતા એવી ચાલે છે કે કોળું જે છે એને ખવાય નહીં. ગુજરાત સિવાય આખા ભારતમાં કોળું ખૂબ ખવાય છે. બીજું એક પેઠા નામની વનસ્પતિ આપણે મીઠાઈ આવે છે, એ કોળામાંથી બને છે. ચાસણીની અંદર એટલે કોળાને પકવી એ રીતે એના ટુકડા કરી અને ચાસણીમાં ડુબાડી રાખીને એમાંથી પેઠા બને છે. પરમ પિત્ત સામક છે, મેધ્ય છે, એટલે ખૂબ બુદ્ધિને વધારનાર અને શ્રેષ્ઠ રીતે કરી અને મનને પણ શાંત કરે છે, મન માટે પણ પોષક છે અને એસિડને તત્કાલ બેલેન્સ કરનાર છે. એટલે કોળાની સબ્જી, દૂધીની સબ્જી છે, પરવળ છે. પરવળને પણ પરમ પિત્ત સામક કીધું છે. ત્રિદોષ સામક છે, શાકોનો રાજા કીધો છે અને એ થઈ જાય. તો એસિડિટીના દર્દીએ 3 થી 4 સબ્જી એ આ જે કીધી છે એ એમને લેવી જોઈએ. ઘીમાં વઘાર કરવામાં આવે તો અતિ ઉત્તમ છે. શુદ્ધ પિત્ત હોય
તો ઘીમાં વઘાર કરેલું હોય, જીરાનો વઘાર હોય, રાઈ, અજમો કે હિંગ નહીં, એ ત્રણેય પિત્તનું પ્રકોપ કરનાર. એટલે જો આહારની વ્યવસ્થા થોડા સમય સુધી 3 મહિના 2 મહિના સુધી એ વ્યવસ્થા કરે, આવી રીતે જીરાનો વઘાર હોય અને ઘીમાં વઘાર કર્યો અને આ બધી સબ્જી ખાધી હોય, તો 100% એના પિત્તના લક્ષણોમાં 50% 30% સુધીનો ઘટાડો આવી શકે છે. કેટલીક બીજું ગુલકંદ નામનું એક વસ્તુ આપણે બહુ ફેમસ હોય છે, એ ગુલાબની પાંદડીમાંથી બને. એટલે આયુર્વેદના ગ્રંથોમાંથી ઉતરી આવેલી પરંપરા છે, બરાબર છે. તો એને ચોક્કસ પદ્ધતિ છે. ખડી સાકર લીધી હોય, પછી ગુલાબની પાંદડી હોય, એની એક ચોક્કસ પદ્ધતિ ને એમાં પ્રવાલ પિષ્ટી અને ચાંદીની ભસ્મ ઉમેરવાની કીધેલું છે, બરાબર છે. પ્રવાલ પિષ્ટી પણ ઉમેરવાનું, એ બધું પિત્ત સામક છે. એટલે એવી રીતે જો બનાવેલું ગુલકંદ હોય અને વ્યક્તિ જેમ છૂંદો ખાય અથવા તો અથાણું ખાય છે, તો એ પિત્તને બગાડનાર છે. કેમ કે સરસ્યું તેલ આવે છે, રાઈના કુરિયા આવે છે, એ બધું પિત્તનો પ્રકોપ કરનાર. હવે આ જે યોજના બની, એવી જ રીતે જેમ છૂંદો ખાવ છો, 2 ચમચી તમે ખોરાકમાં આ લઈ લો, ગુલકંદ લઈ લો અને સરસ મજાનું દરેક એક આંગળી પર લઈ અને થોડું થોડું ચાટતા રહેવાનું, તો પિત્તનું તરત બેલેન્સ થશે. હું ગેરંટી આપું કે જે દર્શક મિત્રો જે છે આ જે સાંભળતા હોય એ આ ખાશે તો એમને એ જ સમયે બળતરામાં એમને રાહતની અનુભૂતિ થશે. બિલકુલ. એટલે ઘણા લોકોને એવી ખબર નથી હોતી કે ખોરાકમાં પણ શું લેવું. એટલે એસિડિટી મટાડવા માટે જે ખોરાક લેતા હોય છે એ જ એને વધારે હાઈપર કરે. હા, એ એને હાઈપર અને વિરુદ્ધ હોય. એટલે એને શું હોય કે રોગને વધારવાવાળા જે છે ને એ એની વધારે ઈચ્છા થતી હોય. પણ શ્રેય અને પ્રેય એટલે એમાંથી ગમતું અને સારું શું, બેમાંથી. એટલે દરેક વખતે આપણને ગમતું એ સારું હોય એવું ના હોય. એટલે આપણને જે સારું છે એ ગમતું હોય એવું ના હોય, પણ સારું છે એ કરવું જોઈએ. શાસ્ત્રોમાં એવું જે લખ્યું છે એ પ્રમાણે કે શ્રેયસ્કર અને પ્રેયસ્કર. તો આપણા માટે હિતકારી છે એ આહારનું સેવન કરવું જોઈએ, આયુર્વેદના ગ્રંથો એવું કહે છે. એટલે રોગ છે અનુત્પત્તિકર ભોજનો, આહાર જે છે દોષોનું અનુત્પત્તિકર, રોગોનો અનુત્પત્તિકર હોવો જોઈએ, એવું એક શબ્દ વાપર્યો છે. બીજો એક પ્રયોગ સરસ મજાનો બતાવું છું. વરિયાળી આવે છે, એમાં પણ લખનવી વરિયાળી આવે. એટલે સરસ મજાની એ ગ્રીન કલરની ઝીણી વરિયાળી હોય, એમાં સૌથી વધારે ઔષધીય ગુણો છે, બરાબર છે. તો એ લેવાની છે, એને મિક્સરમાં ભૂકો કરીને નાખવાનો. ખડી સાકર છે, સાદી ક્રિસ્ટલ ખાંડ હોય ને 45-50 રૂપિયા કિલો હોઈ શકે. ખડી સાકર, ધાગેવાલી સાકર હિન્દીમાં ઘણી વખત કહેવાય એને. હા, તો એ જે છે લગભગ 101 રૂપિયા આસપાસ. સાદી ખાંડ કરતાં ડબલ ભાવ હોય. એમાં ગંધ સહેજ આવતી હોય, કોઈ કેમિકલ, સલ્ફર કોઈ જ પ્રોસેસમાંથી પાસ ના થાય. સીધું શેરડીના રસમાંથી જે નેચરલી હજારો વર્ષોથી જે બનતું આવ્યું છે એ આ ખડી સાકર છે. એટલે એ કોઈ એસિડ અંદર કે બીજું કોઈ સલ્ફર ને બીજા બધામાંથી પાસ નથી થતું. એટલે એનો કચરો કાઢી સફેદ બનાવી અને સરસ દેખાવમાં સારી બનાવવા માટે જે ખાંડ બને છે એમાં કચરો છે, પણ પેલામાં કુદરત છે. તો એ કુદરતી રીતે એ જે લીધી હોય તો એવી સરસ મજાની સાકરનો ભૂકો અને 15 થી 20 દાણા સૂકી કાળી દ્રાક્ષ, બરાબર છે. આવા માટીની કુલડીમાં પલાળવાનું, માટીનો ગ્લાસ અથવા કુલડી. એટલે 1 ચમચી વરિયાળીનો પાવડર, 1 ચમચી સાકરનો પાવડર અને 15 દાણા સૂકી કાળી દ્રાક્ષ, આ બધું મિશ્ર કરી દીધું હોય અને ચોળી નાખવાનું અને લગભગ 3 કલાક 4 કલાક સુધી એને પલાળવાનું. યાદ આવે ત્યારે થોડી વારે એને મસળી નાખવાનું, એટલે સત્વ બધું બહાર આવે. પછી એને ગાળી અને શરબત પીધું, ઘૂંટડે પીવો, એકસાથે પીવો. સરસ મજાનું તરત ઇમરજન્સીમાં સેકન્ડોમાં. એલોપેથીની પણ કેટલીક લોકો જે લેતા હોય છે કે રેનિટીડીન ને બીજી એસિલોક ને પીપીઆઈ કહેવાય છે, પ્રોટોન પંપ ઇન્હિબિટર ગ્રુપની બધી કેટલીક છે દવાઓ, એન્ટાસિડ છે, એ 15 થી 20 મિનિટે ઓગળીને અસર કરે એની પહેલાં તત્કાલ 2 મિનિટમાં આ વસ્તુ અસર કરશે. હા, ત્રણેય છે અને તરત પિત્તનું બેલેન્સ કરે. સરસ મજાનું શરબત છે, બનશે. સર, ઘણી બધી અત્યારે વાતો કરી કે એક તો ઘરગથ્થુ ઉપાય શું હોઈ શકે. લોકોના મગજમાં એવું છે કે એક તો જ્યારે એ લોકોને કોઈ ગંભીર અવસ્થામાં પહોંચી જતા હોય છે ત્યારે એક તો ડૉક્ટરની સલાહ લેતા હોય છે. આ બધી વસ્તુ એવી છે કે તમે નાના પાયેથી જો એનું સારવાર શરૂ કરો તો એ મોટી અવસ્થા મોટું સ્વરૂપ ધારણ કરતી જ નથી. એક એવી માન્યતા છે કે એલોપેથીમાં જાઓ તો એની તાત્કાલિક સારવાર અને જલ્દી એનું રિઝલ્ટ મળે છે. આયુર્વેદિક સમયાંતરે રિઝલ્ટ આપે છે. એક તો એ કેટલું સાચું. બીજું કે આ એસિડિટીમાં તમારે આયુર્વેદમાં જે છે એ કેટલી સમયમાં એની અસર કરતા હોય છે, એની જે ફાયદો છે એ કેટલા સમયમાં થતો હોય છે? બહુ સરસ પ્રશ્ન કર્યો છે સંજીવનીબેન તમે. મહત્ત્વની વસ્તુ એવું છે, એલોપેથી અને આયુર્વેદ બંને મેડિકલ સાયન્સ છે. બંનેની રોગને મટાડવાની પોતપોતાની એક ચોક્કસ સિદ્ધાંતો અને પ્રસ્થાપના છે કે એના રૂલ્સ હોય, એના કોડ ઓફ કન્ડક્ટ, એથિક્સ કહીએ મેડિકલ સાયન્સના. તો એલોપેથીમાં કેવું હોય કે વધારાનો એસિડ સિક્રેટ થયો
બરાબર છે. તો સિક્રેટ 30 ml મેં હમણાં જેમ સમજાવ્યું હતું કે 30 ml એસિડ જરે છે સામાન્ય રીતે, તો એ ખોરાક પચાવશે, કોઈ આડઅસર નહીં. 40, 45, 50, 60 ml એસિડ બને છે વધારે પડતું, બરાબર. તો શું કરે છે કે જે એલોપેથીની દવાઓ છે એને ન્યુટ્રલાઇઝ કરે એસિડને. કોઈ પણ એસિડમાં પાણી નાખો તો બેલેન્સ થાય, આલ્કલાઇન કોઈ પણ દ્રવ્ય નાખો તો એનો તરત એની ખટાશને, એની અમ્લતાને એને તોડી નાખે છે, બરાબર છે. તો એ એનું બેઝિક સિદ્ધાંત છે કે એને અત્યારે ગોળી લઈને એને તરત બેલેન્સ કરો. પરંતુ અહીંયા વાત આવે છે એ કાયમી મટાડવાની. તો કાયમી મટાડવું હોય તો શું થાય કે આજે તમે ગોળી લીધી, બરાબર છે, એલોપેથીની ગોળી, તો અત્યારે એસિડ બેલેન્સ થઈ ગયો, બહુ જ સરસ રાહત આપી દીધી. કાલે શું, પરમ દિવસે શું, વર્ષ પછી શું ને 5 વર્ષ પછી શું? તો એ જવાબ નથી, એ આયુર્વેદમાં જવાબ છે કે એસિડ સિક્રેશન વધારે પડતું થાય છે, એને કંટ્રોલ કરવાના જે પોઈન્ટ છે એ આયુર્વેદ દવાઓથી થાય છે. હા, એટલે સાદી ભાષામાં કહીએ તો રેગ્યુલેટર જે છે એ 3 ઉપર રહેવું જોઈએ અને 8ના ધારો કે સ્ટેજ છે, 8 સ્ટેજ છે, તો એ 3 કે 4 ઉપર રહેવું જોઈએ તો સામાન્ય ખોરાક પચાવે. 6, 7 કે 8 થઈ જાય છે તો વધારે એસિડ છે. તો એ રેગ્યુલેટરને ધીમું કેમ કરવું એ આયુર્વેદને બહુ સરસ રીતે આવડે છે. એટલા માટે આયુર્વેદની કેટલીય પ્રવાલ પિષ્ટી છે, કામદુધા રસ છે, મોતી, સાચા મોતીમાંથી બનતી પિષ્ટી છે, બરાબર છે. પેટમાં ચાંદા પડ્યા હોય, એસિડિટી હોય, એ બધાને કંટ્રોલ કરે અને પરમેનન્ટલી જે સિસ્ટમ ખરાબ થઈ છે ને એને નોર્મલાઇઝ કરે. એટલે જે 8 ઉપર રેગ્યુલેટર 7 ઉપર જતું રહ્યું છે તો એનો પાછું 3 કે 4 ઉપર લાવીને મૂકી દેવાનું. પછી દવા બંધ કરી દેશે 2 મહિના પછી, તો પણ એ એસિડ વધારાનો નથી જરતો, એટલે પરમેનન્ટલી ક્યોર થાય છે. થોડુંક વાર લાગે અને પરંતુ કાયમી મટાડવું હોય તો આયુર્વેદ સચોટ સારવાર. રહી વાત એ કે અત્યારે હાલનું શું, તો આયુર્વેદની કેટલી એવી ઔષધિઓ છે કે ધારો કે અમે મટાડીએ તો પ્રવાલ પિષ્ટી, કામદુધા રસ, એવી કેટલીક સુવર્ણ સુદશેખર રસ છે. તો વૈદ પોતાની યોજનાથી, પોતાના યુક્તિથી એ ઔષધ યોજના બનાવે છે તો અડધો કલાકમાં પણ અમે એસિડિટીની રાહત આપી શકીએ એવી આયુર્વેદમાં પણ ઔષધિઓ હોય છે. ઓકે, એટલે મારો સવાલ તમને એ જ હતો કે જ્યારે ગંભીર પરિસ્થિતિમાં એસિડિટી આવી ગઈ હોય તો પછી આયુર્વેદમાં એનો ઉપચાર છે કે મટાડી શકાય, અને જો કોઈ ઔષધિ છે તો એ કઈ ઔષધિ અને એસિડિટીમાં એ ઔષધિ કેટલી ફાયદાકારક છે? ચોક્કસ, એસિડિટી તો મટાડી શકાય, સાથે એના આડઅસર, ચક્કર આવવા, અંધારા આવવા, અન્નનળીનો વાલ ખરાબ થવો, ખોરાક બધો પાછો આવવો, ઉલટીઓ થવી અને સાથે પેટમાં ચાંદા પડવા, આવી બધી જે પરિસ્થિતિઓ છે એ બધી જ ક્યારેક મોઢામાં એસિડ થયું હોય ને વધારે ચાંદું પડ્યું હોય તો થૂંકમાં કે મોઢામાંથી ઉલટી દરમિયાન થોડુંક લોહી પણ આવે. હા, તો આ બધી પરિસ્થિતિને ટેકલ કરી શકાય. એના ગ્રેડ પ્રમાણેની ઔષધિઓ હોય છે. મેં મારી 27 વર્ષના આયુર્વેદિક ચિકિત્સા વ્યવસાયમાં મેં અનેક એવા જોયા છે કે પેટમાં ચાંદા પડ્યા હોય તો 800થી 1000 દર્દીઓને ચાંદા રૂઝવી આપ્યા છે. એસિડિટીના સામાન્ય તરીકે જોવા જઈએ તો 3000થી વધારે એવા દર્દીઓ હશે કે જે વર્ષોથી દવાઓ ખાતા હતા અને એમને કમ્પ્લીટ રીતે આપણે કોઈ પણ ના એલોપેથી પણ નહીં અને એલોપેથી આયુર્વેદ કશું જ નહીં, કંટ્રોલ નહીં, ક્યોરની ભાષા છે આયુર્વેદ. કંટ્રોલ એટલે શું? દવા લઈ અને રોગને કાબૂમાં રાખવો. હા, કંટ્રોલ છે. ક્યોર એટલે મટાડવું. હા, વૈદનો રસ્તો અને આયુર્વેદનો રસ્તો એ ભૂલી જવાનો, પણ આદર્શ જીવન જીવવાનું. બહુ આડું ખાવ તો કોઈ પણ, મને પણ થઈ શકે, તમને પણ થઈ શકે, પણ એ પરિસ્થિતિ પણ આયુર્વેદ ઔષધો આપી શકે કે કાયમ માટે તમને એસિડિટીમાંથી છુટકારો અપાવી શકે. બિલકુલ સર, બેઝિક જ્યારે આપણે ઘરમાં હોઈએ એટલે આપણી પાસે ઘરમાં જે વસ્તુ આપણે અત્યારે જણાવ્યું કે વડિયારી છે, ખડી સાકર છે, કાળી દ્રાક્ષ છે, એ બધી વસ્તુ એવી છે જે તમને તાત્કાલિક રાહત આપી શકે. એના સિવાય ઘરમાં અત્યારે તમે આલ્કલાઇન વોટરની પણ વાત કરી. હવે તો લોકો ઘરે આલ્કલાઇન વોટર મશીન લગાવતા થઈ ગયા છે, પણ ઘરગથ્થુ જો તેને આપણે બનાવવું હોય અથવા તો પછી ઘરમાં પડેલી વસ્તુઓથી જ જો આપણે આ બધી વસ્તુઓને ક્યોર કરવી હોય તો તાત્કાલિક ધોરણે કયા ઉપાયો કરી શકાય? ચોક્કસ, એક તો આ શરબત બનાવવાનું વાત થયું છે, આપણે શાકભાજીમાં બનાવવાનું વાત થયું તો લાલ મરચું કદાચ ખાવી શકાય, પરંતુ ગ્રીન ચીલીને છોડી દેવાનું. એસિડિટીના દર્દી હોય, રોગ મટે નહીં ત્યાં સુધી લીલા મરચાં ન ખવાય, અથવા મહિનામાં 1-2 વાર ક્યાંક બહાર ગયા છો અને ખવાઈ ગયું તો ચાલે. અતિશય તીખા પદાર્થો છોડવાના છે, બરાબર છે. બીજું કે પથ્ય આયુર્વેદમાં બહુ મહત્ત્વ ધરાવે છે. એટલે પથ્ય એટલે અનુકૂળ અને અપથ્ય એટલે પ્રતિકૂળ. એટલે તમારા રોગને વધારે છે તો અપથ્ય છે એનો ત્યાગ કરવાનો, પથ્ય છે એનું સેવન કરવાનું, બરાબર. પથ્યાપથ્ય દરેક રોગના અધ્યાયોમાં એનું પથ્યાપથ્ય લખ્યું હોય. તો અતિશય તીખા પદાર્થો, ધારો કે કોઈ વ્યક્તિ એમ કે મને લીંબુ શરબત પીવું છે, કોઈ એમ કે ટામેટો છે ખાવું છે મારે, તો એસિડને વધારનાર છે. હું આગળની ભાષામાં કહું કે ટામેટા છે, લીંબુ છે, ઓરેન્જ છે, આ બધી વસ્તુ એસિડને વધારનાર છે.
હા, ખાટી વિટામિન સી છે. હવે આયુર્વેદ એવું કહે છે કે ટમેટામાં વિટામિન સી, લીંબુમાં પણ વિટામિન સી, દાડમમાં પણ વિટામિન સી, આમળામાં પણ વિટામિન સી. પરંતુ આયુર્વેદ એનાથી પણ એક સ્ટેપ આગળ છે. ટામેટાનું, લીંબુનું અને ઓરેન્જ સંતરાનું એ વિટામિન સી ગુણમાં ગરમ છે. હા, એટલે આયુર્વેદ દરેક આહારને 3-4 રીતે જુએ છે. એનો રસ જુએ છે, ગુણ જુએ છે, વીર્ય જુએ છે, વિપાક જુએ છે, બરાબર છે ને, એનો કર્મોનો પ્રભાવ જુએ છે. તો એવી રીતે આ જે છે એ એમાં ગુણમાં ગરમ છે. આ 3 એસિડ આપણે ખાટા પદાર્થો આંબળા અને દાડમ એ બેની વાત કરીએ તો બંનેમાં વિટામિન સી છે, પરંતુ એ ગુણમાં ઠંડા છે, બરાબર છે. એટલે એ ઉષ્ણવીર્ય છે અને આ શીતવીર્ય છે. એટલે આયુર્વેદ દરેક આહારને એ 2 ભાગમાં વહેંચે છે. હા, તો આ ગરમ અથવા ઠંડુ, આપણે સામાન્ય રીતે એમ થાય કે આ મને ગરમ પડે છે, આ મને ઠંડુ પડે છે, આવું લોક ભાષામાં બોલાય. એટલે ઋષિમુનિઓએ આયુર્વેદ એટલું બધું આપણા જીવનમાં વણી લીધું છે કે એ વસ્તુ આપણે એનાથી દરરોજ હેબિચ્યુએટેડ થઈ ગયા છે. તો એ આંબળા ઠંડા છે. તમે જોજો કોઈ વ્યક્તિ છે આંબળાનો રસ બે આંબળા તમે ચાવી જાઓ અને પછી પાણી પીજો તો તમને મીઠું લાગશે. બીજું કોઈ પણમાં એવું નહીં થઈ શકે. દાડમમાં પણ આ વસ્તુ થશે, સહેજ તુરું લાગશે, એટલે એનો મધુર વિપાક છે, બરાબર છે. તો તમે લીંબુ ખાશો ને પાણી પીશો તો તમને ખટાશ જ લાગશે. એટલે વિપાક શબ્દ એ કોના માટે કહેવાય? અત્યારે ખાટો રસ એક્ઝેક્ટ 45 થી 50 મિનિટની પછી પોસ્ટ ડાયજેસ્ટિવ રસ કયો છે એ એના ઉપરથી પણ આયુર્વેદ એની ગણતરી કરે છે. તો આમળા છે 45 મિનિટ પછી ગળ્યા બની જાય છે, દાડમ છે 45 મિનિટ પછી ગળ્યા બની જાય છે, લીંબુ ખાટુંનું ખાટું રહે છે, ટોમેટો ખાટુંનું ખાટું રહે, એટલે પિત્તને વધારશે. આ આયુર્વેદની સમજણ છે. હા, એટલે એ જ કે જેની પ્રકૃતિ પિત્ત છે, જે લોકો આ નથી ખાઈ શકતા લીંબુ, ટમેટા અથવા તો જેમાંથી વિટામિન સી મળે છે, પરંતુ એ પિત્ત પ્રકૃતિ ઊભી કરે છે, તેમના ઓપ્શનમાં આયુર્વેદમાં આમળા અને દાડમ લખેલું છે. સર, આપણી પાસે ઘણી લાંબી ચર્ચા આ તો થઈ શકે એમ છે, પણ સમયનો અભાવ છે એટલે ચર્ચા આપણે અટકાવીશું. છેલ્લે એક ટૂંકમાં તમે પ્રવેગના દર્શક મિત્રોને કોઈ તમારી ટિપ્સ આપવા માંગશો? ચોક્કસ. બહુ સરસ પ્રવેગના દર્શક મિત્રો માટે પ્રયત્નો કરી રહ્યા છે અને પ્રવેગ ચેનલ પણ જાગૃતિ લાવવા માટે હેલ્થ અને આયુર્વેદના ક્ષેત્ર માટે તો હિતભૂખ અને મિતભૂખ શબ્દ વાપર્યો છે, બરાબર છે. હિતભૂખ એટલે હિતકારી શું, મારા માટે શું સારું છે એ જમવું જોઈએ. મિતભૂખ એટલે માત્રાવત ભુંજિયાત, મિત ભુંજિયાત અને હિત ભુંજિયાત, એટલે તમારે માત્રાવત ખાવું જોઈએ. અને એ રીતે એસિડિટીના દર્દીને વાત કરીએ તો પોતાના જઠરની કલ્પના 4 ભાગની કરવાની, એમાંથી 2 ભાગ એટલે સોલિડ આહાર, રોટલી, શાક, ભાત વગેરે સોલિડ ઘન આહાર, 1 ભાગ પ્રવાહી એટલે છે દાળ છે, છાશ છે, બીજું પ્રવાહી પદાર્થો હોય તો એ છે, અને 1 ભાગ ખાલી રાખવાનો, જેથી કરીને વધારાનો એસિડ ઝરે નહીં. માપનું પોતાની ભૂખ કરતાં 15 થી 20% ખોરાક ઓછો ખાઓ, સરસ રીતે પચશે, વધારાનું એસિડ ઝરશે નહીં, તો તમે આ રોગમાંથી બચી શકો છો. આ સરસ મજાની એક સૂચના છે. બિલકુલ સર, થેન્ક યુ સો મચ, આપે તમામ જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ. તો દર્શક મિત્રો, આ હતા રાજેશભાઈ ઠક્કર કે તેઓએ આજે સરસ મજાની વાતો કરી, ખાસ કરીને એસિડિટીથી જે લોકો અત્યારે પીડાય છે, જે તકલીફો છે, એ તકલીફને ઘરગથ્થુ ઘરમાં રહેલી વસ્તુઓથી કઈ રીતે તેને રોકી શકાય અને આ જીવન માટે તેનાથી આપણે રાહત મેળવી શકીએ, તે તમામ દિશામાં આપણે આજે માર્ગદર્શન મેળવ્યું છે. આશા રાખીએ છીએ કે જે લોકો આનાથી પીડાય છે તેમને આજની આ માહિતી ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે. આ હતો આજનો એપિસોડ. નવા વિષય સાથે અને નવા જ એક સબ્જેક્ટ સાથે ફરીથી હું ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.